મિત્રો, હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા બાપુજીને હંમેશા પૂછતો કે બાપુજી, આપણા ધર્મમાં એક કરતા વધારે પત્ની કરવાની કેમ મનાઈ છે? મારા બાપા મને હંમેશા કહેતા, ગિરિયા, તું લગ્ન કરીશ ને પછી આ સવાલનો જવાબ આપોઆપ મળી જશે. મેં કહ્યું ઓકે, ને મળી ગયો સાહેબ. ભણ્યા પછી મને જવાબ મળી ગયો કે આપણા ધર્મગુરુઓ દુરંદેશી હતા. આ એક મળી છે ને સુશીલા, એને હું સાચવી નથી શકતો. ગઈકાલથી કંઈક નવું ડિંડક ચાલુ કર્યું છે. ઓચિંતાની ઘરે આવીને એને પેટમાં દુખાવો પડ્યો. ઓય માં, માડી રે, મરી ગઈ. આખી રાત ચીસો પાડી નખોડિયા ભરી ભરીને મને જગાડ્યો છે. હવે મારા સસરાએ ઓપિનિયન આપી દીધો, કિરીશ કુમાર, મને લાગે છે સુશીને એપેન્ડિક્સ છે. હવે મારા દાદાએ કહ્યું, મને લાગે છે ગોળો ચડ્યો છે, ગોળો. ને મારી સાસુએ મને કહ્યું કે કોઈની નજર લાગી ગઈ મારી દીકરીને. આ બધાને કાંઈ ખબર નથી, હું એકલો જાણું. હકીકત એ છે કે સુશીલા કાલે હદ ઉપરાંતની પાણીપુરીઓ દબાવી ગઈ હતી. આવી અરે ભાઈ, તું બેસી જા, બેસી જા, બેસી જા. ભાઈ બસ બસ સુશીલા, શું થાય? બહુ દુખે છે પેટમાં. આ પણ મેં તને ગોળી આપી છે ને, મટી જશે. અરે એનેથી તો વધી ગયું. એટલે મને સાચું બોલજો, તને આ દુખાવો ચાલુ ક્યારથી થયો? ગઈકાલે બસમાં બેઠી હતી ત્યારે મેં કંડક્ટરને કીધું કે ભાઈ બસ ઊભી રાખ, મારા પેટમાં દુખે છે. તો મને કે બેન કમી જાઓ, આગળના સ્ટોપેજ તે મેટર્નિટી હોસ્પિટલ છે. મેં બસમાંથી કૂદકો માર્યો અને બસ ફંગોળાઈ ગઈ. અરે ભાઈ, તું જા, બૂમા બૂમ નહીં કર. આજુબાજુ વાળા બધા ભેગા થઈ. ચાલ, હું તને ડોક્ટર ને ત્યાં લઈ જાઉં. ચાલ ચાલો, જલ્દી આવો તમે. હા, પણ જો સાંભળ પહેલા એક વાત સમજી લે. એક વાત સમજી લે, બોલો. તું ડોક્ટરના દવાખાનામાં ડોક્ટરનો ઇન્ટરવ્યુ નહીં લેતી. તને પૂછે ને એટલા જ જવાબ આપજે, સમજી? હા, હું ચૂપ રહીશ. હા બસ, તમે જ બોલજો બસ. હા હું જ બોલે. જા તું જા, ચાલો. તું નીકળ ધીમે ધીમે. હું જરા આ ભગવાન, ઓય બાડી રે. અરે ભાઈ, હવે આ ડોક્ટર કઈ નવો વરઘોડો ન કાઢે તો સારું. ભગવાન તું જ બચાવજે. આ સુશલીને તો ડોક્ટર ને ત્યાં લઈ જવી એ પણ ઉપાધિ છે. અરે બેટી, ત્યાં જેટલી લેડીઝ નર્સ હોય ને, હા કરતી જાય ને એની સાડીઓ જોતી જાય. જેવા દવાખાનામાંથી નીચે ઉતરીએ એટલે દવા લેવાને બદલે સીધી સાડીની દુકાનમાં મને લઈ જાય. એ આવ્યો આવ્યો આવ્યો. મારી વાઈફ કુકિંગ શોમાં આવવું છે ને, મને કે આજકાલ રોજ બપોરે હું કુકિંગ શો જોઉં છું. એ બધા કરતા મારામાં વધારે આવડત છે. એટલે રોજ બેઠી બેઠી ફોન ફેરવે, મારા ઘરે આવો, મારા ઘરે આવો. નવી વાનગી ડેવલપ કરી હતી. એકવાર બિચારા કોક ચેનલ વાળા કંટાળ્યા. મને કે બેન આવીશું એમ કરીને બિચારા ટીવીના કેમેરા, લાઇટો લઈને ઘરે આવ્યા. હવે સુશીલાએ આખું ડાઇનિંગ ટેબલ આમ સજાવ્યું હતું. ફૂલની પાંખડીઓ અને 3 કંઈક તપેલા મૂક્યા હતા. પહેલું ઢાંકણું ખોલ્યું અને બતાડ્યું, અંદર શું? બળેલા બટાટાનું શાક. અને ટીવી વાળા આમ થઈ ગયા, બેન આ શું? समझाती हूँ, ये वानगी का नाम है दाजीला बटाके का साग. इसका फायदा ये है क्योंकि ये दाज गया है इसलिए हम लोग कम खाते हैं और हम लोग बटाटा कम खाते हैं इसलिए स्टार्च का प्रमाण बढ़ता नहीं है और शरीर में कोलेस्ट्रॉल भी बढ़ता नहीं है, उपरांत पैसे की भी बचत होती है. વાળાનું મોડું જરાક પડી ગયું. ત્યાર પછી એને બીજું ઢાંકણું ખોલ્યું. એમાં રોટલી હતી. અભી ये है रोटली. इसका आकार मैंने अपने गुजरात राज्य के जैसा बनाया है. इसके पीछे मेरी भावना ये है कि ये रोटली जब जब लोग खाएंगे उनको वाइब्रेंट गुजरात याद आएगा और देश विदेश में मैं वाइब्रेंट गुजरात का प्रचार करना चाहती हूँ. વધારે મોઢું પડ્યું. હવે ત્રીજું ઢાંકણું ખોલ્યું. ये है रायता. આટલું બોલે એ પહેલા તો ટીવીની આખી ટીમ ધડ 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 દાદરા ઉતરી ગઈ. મારી બેટી સુશીલા એ રાયતાનો વાડકો લઈને બહાર ગઈ ને એના માથામાં રાયતું માર્યું.